ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે સવારમાં છે ને મમ્મીએ કામ સોંપી દીધું છે, કામ કરવાનું છે. તો ચાલો મમ્મીને જ પૂછીએ કામ શું છે ને. તો ચાલો મમ્મી છે ને આવી ગઈ છે અહીંયા. તો મમ્મીને બોલાવીને પૂછે, મમ્મી અહીંયા આવો ને, મૈયા ઈધર આવો ને. તમે મને શું કામ સોંપ્યું સવારમાં? સવારમાં ધાબુ ધોવાનું છે, ધોઈને સાફ કરવાનું છે. હા, તો તું હાલ મને મદદ કરાય એટલે ધાબુ ધોવાઈ જાય. એમાં હું મદદ કરાવું? હાલ તને હું કહીશ ને તાર શું કરવાનું એ હું જાઉં છું, તું આવજે. હા હાલો તો ધાબે જાય હવે. હા. તો જો અહીંયા ધાબે આવી ગયા છીએ. હવે મમ્મી કે હવે તો કે હવે શું કામ છે એમ. કચરું પેલા ભરી લઈને હા. પછી ધાબુ ધોવાનું છે. ધાબુ ધોઈને આ બધા કુંડિયા એક કોર સરખા મૂકવાના છે. પણ એમાં મારું કામ શું છે ઈ કે મને. તારા બધા મને કુંડિયા ફેરવી દેવાના. ઓ ભાઈ આજે ધાબુ ધોવાઈ કુંડિયા જાય ને કરવાના. આજે હવામાં મારી મસ્ત કસરત થવાની છે. ત્યાર પછી શું ત્યાર પછી? હા, ગોઠવી દેવાના. હા એમાં કચરું ભરી લઉં બધું. હા, 1 કલાક વહી જાય છે ધાબામાં. કલાક આજે નહીં, વધારે હે વધારે. વધારે? હા, તો ધોયા વગર હાલે નહીં? નો ચાલે ને આવું કેમ હાલે? તો ચાલો ધોવું તો પડે. ધોવું તો પડે ને. જોયું, ધોવું તો પડે ને. તો ચાલો કુંડા મમ્મીને ફેરવી દઉં. પછી તો કઈ કામ નથી. પેલા આ બાજુ હું ધોઈ લઉં ને હા. પછી કુંડા ફેરાય. એટલે આ બાજુ ધોશે, પછી મારે કુંડા ફેરવવાના. મસ્ત કુંડા ગોઠવી દેવાના. હા, પછી મસ્ત કુંડા ગોઠવી દેવાના. પછી જો મસ્ત આ બ્રોકલી બધી કાપી નાખી, ખીચકોલી કેવી સરસ હતી. કેવી સરસ હતી, બધી મોટી મોટી. ખીચકોલી કઈ રહેવા નથી દેતી. ये देखो. આને સમ થોડી થોડી દવા છાંટતો જા. ના, ઓર્ગેનિક કરવું છે, ઓર્ગેનિક. ઓર્ગેનિક કાઈ નેચરલ. નેચરલ કાઈ નથી ખાવાનું, આમાં દવા છાંટવી જ પડશે. નહીં છાંટને તો દેખો. કાઈ નથી રહેવાનું. આ જો ખીચકોલી કાઈ રહેવા નથી દેતી. આ જો આ અજમાના પાન. ખીચકોલી મમ્મી આને ભજીયા કર. કોઈને અજમાના પાન જોતા હોય ને તો લઈ જાજો. હા. મસ્ત અજમાના પાન છે. જો આમ હાથમાં બતાવી તો હાથમાં રાખીને આમ જો. મસ્ત અજમાના પાન છે, જો કોઈને જોતા હોય ને તો લઈ જાજો. હા, જોતા હોય તો લઈ જાજો. મને કમેન્ટ કરો, હું પાર્સલ કરી દઉં તમને. અને અહીંયા જો, અહીંયા આ એકદમ મસ્ત વ્હાઈટ કલરના ફૂલ આવી ગયા છે. જો એમાં કઈક કર તો ફૂલ વધારે આવે. એનું મેં ખાતર જોયું છે. ખાતર મારે મગાવવું છે. સ્ટીક જેવું કંઈક સ્ટીક અંદર નાખી દેવાની, પછી તમારે કંઈ કરવાનું ને પાણી પાયા રાખવાનું. એટલે સ્ટીક લગભગ 1 મહિના સુધી ચાલે એવું કંઈક છે. એવું ખાતર મગાવીને ટ્રાય કરવી છે. મગાવું ને મમ્મી એવું ખાતર? તો ચાલો મમ્મીએ અપ્રુવલ આપી દીધું છે, તો આજે મગાવીને જોઈએ. और हम जो इतने सारे पान आ गए हैं अजमा के, तो देखो ये देखो मेरी माँ कितनी मेहनतू है. जो 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 देखा. अभी આટલું ધોવા હે, પછી એવલો ભાગ ધોવા હે. આટલું ધોવાય ને પછી આ કુંડા મારે અહીંયા મૂકવાના છે. મારું કામ ઈ છે કુંડા અહીંયા મૂકવાના. અને પછી મમ્મી આમ જશે ને એટલે મારે ડોઈ લઈ અંબાવી પડશે, હે ને મમ્મી? देखो देखो देखो. તો દેખો ઈ અહીંયા મારી મમ્મી છે ને એલોવેરા કાપે હે. ટીપા પડશે ને તો એ ખરાબ થાય ધાબુ. આને કાંઈક ડીશ કે એવું લઈ ન વાય. ડીશ લઈને એલોવેરા શું કામ કાપ્યું મમ્મી? જોઈશી સામેવાળાને. સામેવાળાને એલોવેરા જોઈએ છે તો એલોવેરા કાપ્યું છે. હાલો દેતો આય. ચાલો અને ચાકુ મૂકતો આવો. આય. પાણી વયું ગયું, બોલો. ડાયરેક્ટ નું પાણી આવે તો હવે મમ્મી એને એકલી ટાંકામાંથી ડોયલું ભરી ભરી મહેનત કરે હે. પણ હું આવું હમણાં. હો મમ્મી, જો આમ જો મને પલાયડો મમ્મીએ. જો કે હજી નાવાનું તો બાકી જ છે એટલે ચાલશે. ચાલો હવે દઈને આવું. 1.5 કલાક થઈ ગઈ છે. હજી મમ્મી હજી આટલું થયું છે, આ બધું બાકી જ છે. હે તમને એમ હોય ને કે મમ્મી દર વખતે એકલી ધોતી હોય ને એટલે તમને એવું લાગે. હા આ ઓલી કેમ જ જેવું છે, પારકા હાથમાં કોદાળી હળવી લાગે.
કેવું પારકા હાથમાં આ ઓલું નથી કેતા કાકાના હાથમાં કોદાળી હળવી લાગે હળવી લાગે એમ કાકાના હાથમાં કોદાળી હળવી લાગે. તો જો મારી મમ્મીને છે ને શ્વાસ ફૂલી ગયો હે તો આ બાઈને છે ને શાંતિ નથી. હું કહું છું કે હવે એટલું મૂકી દે હાલે એમ. મૂકી દે હવે મમ્મી આટલું હાલશે. હાલે જ ને આમાં શું ને હાલે હાલે ક્યારેક ક્યારેક ચલતા હે સબ ચલતા હે. અડધું ક્યાં આખું જ થઈ ગયું હવે એટલામાં આમ નામ ફેરવી દે. ઓલા બળદના ડેલા જેવું થયું હે આખું. એક પ્રકાર બળદનો ડેલો જ કહેવાય આને. આ એવું જ છે અગરાથી વાળી લો. જો અહીંયા પાછું પાણી આવી ગયું. મમ્મી એક વખત તો વાળીને ગઈ હતી. કાંઈ નહીં બાને વજન ઘટશે અમારે બેયનું. બીજું શું કામ ઘટશે ઘટશે. જો જો વજન ઘટે ગળા ખંભાળીએ નાકા જવડાવે તો વજન ઘટે ના હો. હું તો મારે ખાવામાં લિમિટ હતી. મારે કઈ એટલું બધું કોઈ દી ખાવાનું હોય ને. હું ડાયટિંગ જ કરું જ્યારે એને મમ્મી હું ડાયટિંગમાં જોઉં ને જ્યારે નહીં કાંઈ નહીં વધારે ન હોય થોડુંક જ હોય. કિલો જેટલું જ ખાય વધારે નથી ખાતો. વધારે નથી ખાતો વધારે કોઈ દી નહીં. જો અમારા મિતભાઈ છે ને હવે આ બધા ફૂલ છોડના કુંડા છે ને એને ફેરવવાના છે. ફેરવી અને સીધી લાઈન કરવાની છે. તો આ કામ એને કરવાનું છે. જુઓ તમે એને ફૂલ છોડનો ને આ બધો શાકભાજીનો બહુ શોખ છે. તો આટલું કામ તો એને કરી દેવું પડે ને. તમે કમેન્ટ કરજો શોખ હોય તો આ કામ એને કરવું પડે. સીધી લાઈન કરજો નકર બીજી વાર ફેરવવા પડશે હરખી. તો જો ફાઇનલી છે ને 2 કલાક થઈ ગઈ છે ધાબુ ધોતા ધોતા અને હવે પતી ગયું. મમ્મી આ બધું મારી પાસે ગોઠવડાવ્યું છે જોઈ શકો છો બરોબર મમ્મી. અને અહીંયા જો આ મમ્મીએ છે ને ધાબુ તોડી નાખ્યું. ધાબુ ધોઈ ધોઈને મમ્મી ધાબુ તોડી નાખ્યું. એટલું ધાબુ ધોયું હોય છે હા મમ્મી. હે હા જો ને આ તો જો ધાબુ તૂટી ગયું છે હા કેમિકલ નાખવાનું કહું છું તો કેમિકલ નથી નાખી દેતા. હા જો તૂટી ગયું છે એ મમ્મીએ ધોઈ ધોઈને તોડી નાખ્યું. ધાબામાં કેમિકલ નખાય કે ન નખાય કમેન્ટ કરજો. અને કેવું કેમિકલ સારું આવે ધાબામાં નાખવાનું એ પણ કમેન્ટ કરજો. A few moments later. તો જો હવે નાઈ લીધું છે અને હવે થોડું કામ કરવાનું છે. એ કામ પતાવી દઉં અને પછી બપોરે પાછા મળીએ. આજે શનિવાર છે એટલે બપોરે કઈ જમવાનું તો છે નહીં. સીધું રાતે જમવાનું છે. તો હવે કામ પતાવીએ આપણું. તો જો અહીંયા છે ને રોનક હરગવો ઉતારે છે આવડું આ. ઈ છે ને 3-4 દિવસથી વાટ જોતા કે થોડોક જાડો થાય ને બતાવી દો. ઓલી પાતળી પાતળી સિંગ હતી ને કે આ જાડો થાય ને પછી ઉતારવી એમ. લઈ ગયું છે હા અમારી જેમ કોઈક બીજી વાટ જોઈને બેઠું હતું એટલે કોઈક બીજું ઉતારી ગયું સિંગુ. નથી એટલી બધી. જો અહીંયા રોનક બતાવે ક્યાં ક્યાં હારી સિંગુ હોય ને ક્યાં હે. હા બીજે આમ આગળ એક હરગ હોય હાલ ને જોઈ લા પકડો. આગળ એક હરગ હોય હે ને હાલ ને આ જોઈ. ચાલો આગળ જોઈએ. ક્યાં હા જો અહીંયા છે અને એક ઓલી બાજુ છે આમ ન્યાય નીચે જ છે. ચાલો જોતો આવું. તો સાંજના 5:30 થવા આવ્યા છે અને અહીંયા મમ્મી લસણ ફોલે છે. મમ્મી આજે લીલું લસણ અચાનક થી શેનો પ્રોગ્રામ છે? કુંભણિયા. ગરમી આવવા ગઈ. આટલું બધું લસણ જોઈ જાય. પછી બીજું હું મેથી નાખવાની. લીલા ધાણા મરચા ને આદુ. ઓકે. તને ખબર મમ્મી કુંભણિયાની શોધ કુંભણ ગામમાંથી થઈ હતી એટલે એનું નામ કુંભણિયા છે. હા એવું જ છે કે કુંભણ ગામમાંથી કોઈ કુંભણિયા બનાવ્યા હતા ને એટલે કુંભણિયા નામ પડ્યું. શું
ના ના કઈક એવું જ છે કુંભળ ગામમાંથી બન્યા હતા કઈક મિસ્ટેક થી બન્યા હતા કે નથી ખબર હું એ. હા એકે બનાવ્યા બીજું બનાવે એવું છે ઓલું એક ઘેટું જે બાજુ જાય એ બાજુ બધા જાય એમ ને હા હા તો શેક પછી આવતા ચોમાસે ખાવા મળશે ભજીયા વચમાં જો ઉનાળામાં કોક ના લગ્ન આવી જાય ને તો લગ્નમાં ખાવા મળશે નહીં હોય ત્યાં બાકાજી કી બોલાય આવવાની આપણે ભજીયામાં ઉનાળામાં કા 50 રૂપિયાનો ચાંદલો લગાવે 500 રૂપિયાનું જમીન આવતું રહેવાનું ઝાપટી આવવાનું હે ને ના ના તો ઉનાળામાં હું ઓછું હાલે આવું બધું ખાવાનું ભાવે જ હું નો ખાવ જો ઉનાળામાં તમારે ભજીયા ખાવા હોય તો હું એક મસ્ત ટ્રીક આપું તમને ભજીયા પેલા બનાવી દેવાના પછી રૂમમાં ફૂલ એસી ચાલુ કરી દેવાનું અને ત્યાં જઈને બેહીને આપણે ઓઢીને ભજીયા ખાવા માંડવાના કેવું લાગ્યું મમ્મી લે એમાં શું ખરાબી છે હે એમાં શું ખરાબી હા એટલે ઓલું થોડુંક શિયાળા જેવું લાગે ને એમ ઠંડીનો માહોલ થઈ જાય નો હાલે કરશું આપણે એક વખત આ વખતરો કરશું કરશું એક વાર તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ